મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે. કરીએ તેની પર નજર. સુરેન્દ્રનગરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનની ધોળીધજા ડેમને જોડતી મુખ્ય કેનાલમાં ગાબડા દેખાયા છે. નર્મદાની મુખ્ય કેનાલ ગણાતી અને સૌરાષ્ટ્રભરમાં પીવાનું પાણી પહોંચાડતી કેનાલમાં ગાબડા જોવા મળ્યા છે. તો દર વર્ષે કેનાલના મેન્ટેનન્સ પાછળ કરોડોના ખર્ચ છતાં અનેક સ્થળોએ ગાબડા દેખાતા ભારે હોહાપો મચ્યો. કેનાલ તૂટશે તો અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના એંધાણ જોવા મળ્યા છે. તો તાત્કાલિક ગાબડાઓ રિપેરિંગ કરવા માટે લોક માંગ ઉઠી છે. સુરેન્દ્રનગરના દ્રશ્યો કે જ્યાં કેનાલ ઉભરાવાની ભીતિ સેવાઈ રહી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ફઝલ સુરેન્દ્રનગરથી લાઈવ જોડાઈ ગયા છે. ફઝલ, જે રીતે ખેડૂતોને ભીતિ છે, તેમનો જે પાક છે, ખેતરો છે, તે પાણી થાય તેવી સ્થિતિ છે, માંગ ઉઠી છે કે જલ્દીથી તેનું કામ કરવામાં આવે. શું છે વધુ માહિતી? ખાસ કરીને લખતરના ઢાંકીથી લઈ અને ધોળીધજા ડેમને જોડતી મુખ્ય કેનાલમાં ઠેર ઠેર જગ્યાઓ ઉપર ગાબડાઓ પડી ગયા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની સૌથી મોટી કેનાલ આ કેનાલ ગણવામાં આવે છે. દર વર્ષે તેની મેન્ટેનન્સ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો નર્મદા વિભાગ દ્વારા કરવામાં આવતો હોય છે, પરંતુ આ ખર્ચ માત્ર કાગળ ઉપર કરવામાં આવતા હોવાનું હાલ સામે આવ્યું છે. ઉપરવાસ પડેલા વરસાદના પગલે ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં નવા પાણીની આવક થઈ અને આ પાણીની આવકના પગલે ધોળીધજા ડેમમાં પાણી પહોંચે તે માટે આ દુધરેજ કેનાલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલની પરિસ્થિતિ મુજબ આ ઢાંકીથી દુધરેજ સુધી પસાર થતી મુખ્ય સૌરાષ્ટ્રની કેનાલનું અંતર 45 કિલોમીટર છે. 20 થી વધુ જગ્યાઓ ઉપર નાના મોટા ગાબડાઓ પડી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. આ ગાબડા પડ્યા હોવાના કારણે આજુબાજુના વિસ્તારોના ખેડૂતોના ખેતરો છે ત્યાં પાણી જમવાના બનાવો પણ બની રહ્યા છે. આ મુદ્દે ખેડૂતો દ્વારા નર્મદા વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવી છે અને તાત્કાલિકપણે આ જે કેનાલો છે ત્યાં ગાબડાઓ પડ્યા છે તેનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જોકે ઉપરવાસ પડેલા વરસાદના કારણે જે પાણીની આવકમાં વધારો થયો છે, જેને લઈને આ કેનાલ છે તે બે કાંઠે જઈ રહી છે અને કેનાલનું લેવલ પણ વધારી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રભરના ગામોને આ પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય કેનાલ છે. ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં ધોળીધજા ડેમમાંથી આ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે અને ધોળીધજા ડેમ મારફતે ભાવનગર હોય, બોટાદ હોય, મોરબી હોય, રાજકોટ હોય સહિતના ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. સૌની યોજનાની આ મુખ્ય કેનાલ ગણવામાં આવી રહી છે. ત્યારે અનેક જગ્યાઓ ઉપર 10 થી 12 ફૂટના મોટા ગાબડાઓ પડી જતા હોવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી છે તે જમી રહ્યા છે. હવે તાત્કાલિકપણે આ જે કેનાલ છે તેનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની માંગણી છે. જી ફઝલ, કઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે અને જો આ રજૂઆત નિવારવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા કોઈ પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે નહીં? શું રજૂઆત કરશે જો રજૂઆતને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત પહેલાથી જ અતિવૃષ્ટિનો માર સહન કરી રહ્યો છે. બીજી તરફ આ નર્મદા કેનાલ ઉપર ઠેર ઠેર જગ્યાઓ ઉપર ગાબડાઓ પડી ગયા હોવાના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી જમી રહ્યા છે, એટલે ખેડૂતોની જમીનો પણ બંજર બની રહી છે. ખેડૂતો છેલ્લા 1 વર્ષથી આ મુદ્દે રજૂઆત કરતા આવી રહ્યા છે. નર્મદા વિભાગને અનેક વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર નર્મદા વિભાગને આ બાબતની જાણ કરી અને આ જે મુખ્ય કેનાલ છે તેનું રિપેરિંગ કામ કરવામાં આવે અને જ્યાં ગાબડાઓ પડ્યા છે ત્યાં વ્યવસ્થિત રીતે સમારકામ કરાવવામાં આવે તેવી આજુબાજુના કેનાલની બાજુમાં આવેલા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે. પરંતુ આ મુદ્દે કોઈ ધ્યાને લેવામાં ન આવતા અને ખાસ કરીને આ ગાબડાઓ છે તે રિપેરિંગ કરવામાં ન આવતા ખેડૂતોના મગફળી, કપાસ જેવા પાકોને પણ પાણી ભરાવાના કારણે નુકસાન પહોંચી રહ્યું છે. નર્મદા વિભાગને વારંવાર રજૂઆત છતાં પણ કોઈ પરિણામ નથી મળી રહ્યું, એટલે હવે ખેડૂતો ચોક્કસથી ઉપર લેવલે રજૂઆત કરવાની તૈયારીઓ પણ હાલમાં દેખાડી રહ્યા છે. જી ફઝલ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો